હા કે આપણી ટ્રીપ હાલ અમદાવાદ થી હરિયાણાની ને આપણે પહોંચી ગયા હતા દિલ્હી. તો દિલ્હી હરિયાણાથી આપણી ગાડી કોક ભરાવજો. તો મિત્રો આપણે પહોંચ્યા હતા રાજસ્થાન, તમને ખબર જ છે ને. આપણે જો શ્રીનાથ દ્વારા વાળી ટનલ પાર કરીને જમવા માટે ક્યાંક ઉભું રહેવાનું છે, કેમ કે આપણે લાગણા થઈ જઈએ એટલે રાજલક્ષ્મી પેલેસમાં આપણે વાળી દીધી હતી જમવા માટે. અને જમીન પાછો ગાયક ગા રોડે સડી જવાનું થાય. તો મિત્રો જમીન આપણે રોડે સડી ગયા હતા, ત્યાં તો તમારા ભાઈને આવવા માંડી ઊંઘ, એટલે વાળી દીધી પેટ્રોલ પંપે. જુઓ તમે આ પેટ્રોલ પંપે આપણે રાતે વાળીને હોઈ ગયા હતા અને સવારમાં ઉઠે તો વાગી ગયા 8. મેં કીધું યાર હવે નીકળો હાલો ગાયક ગા, પણ તોય સાનો સબડકો મારો પડશે, કેમ કે પાછા ઝુકાવતા હતા. એટલે સાનો સબડકો મારીને રોડે સડ્યા. અજમેર પહોંચ્યા, ત્યાં તો વરસાદે બગડા સટી બોલાવીને બાગડ બિલ્લો કે ભાઈ મને તો મજા આવે. મેં કીધું તને તો મજા જ આવે ને બુડા, ગાડી તો મારે હાંકવી છે, મને કઈ દેખાતું જ નતું. વરસાદ એટલો પડતો હતો કે વાત જવા દો તમે. કાચમાં એટલા ઝાકળ વળતા હતા, તો એને કીધું હાલ તું ગાભો મારે એટલે કાચમાં કંઈક દેખાય. તો દેખાણું ત્યાં તો આપણે પહોંચી ગયા જયપુર સિટીમાં. અને જયપુર સિટીમાં આપણે ડીઝલ પંપે ડીઝલ નખાવા માટે ઉભા રહી ગયા હતા. અને પછી સડી જવાનું છે આપણે બાયપાસ રોડ ઉપર. સિટી હોરું જવાય નહીં, નકર લાલ થઈ જાય બુડા અત્યારે. એટલે પછી જો આપણે જયપુર બાયપાસ ઉપર સડી ગયા હતા. અને જયપુર બાયપાસનો નજારો તમે જોઈ શકો છો કેવો હતો. અને પછી આપણે એક્સપ્રેસ ચડવાનો હતો. મેં કીધું જમવાનું મળે ન મળે, મેં કીધું હાલો જમી લેવી. એટલે આપણે ઉભા રહી ગયા હતા રાધારાની રેસ્ટોરન્ટમાં જમવા માટે. જમીન આવી ગયા આપણે જો દિલ્હીના બોર્ડ પાસે ફોર્મ મારવા. એટલે આપણે અહીંયા ઘડીક ફોર્મ મારી લીધું ને પછી ચડી ગયા દિલ્હી મુંબઈ હાઈવે પર. ત્યાં તો આપણું વરસાદે પાછું સ્વાગત કરી લીધું હતું, બગડા સટી બોલાવવાનું ચાલુ કર્યું હતું. એટલે મેં કીધું વરસાદ રહેતો સારું યાર, એટલો વરસાદ હતો ને કે વાત જવા દે. વરસાદ વધારે હતો આ બાજુ. અને પછી આપણે જો હરિયાણા પહોંચ્યા હતા. હરિયાણાથી આપણે ફરીદાબાદ વાળા કટે બહાર નીકળવાનું હતું, સીધા દિલ્હી નહોતું જવાનું. એટલે આપણે ફરીદાબાદ વાળા કટે બહાર નીકળી ગયા હતા અને આવી ગયા હતા ફરીદાબાદ સિટીમાં. તમે જોઈ શકો છો કે આપણે ફરીદાબાદ સિટીમાં આવી ગયા. ત્યાં તો આપણને મળી ગયા વરસાદના ખાડા બે. તમે જુઓ આ ખાડા એવું નથી કે આપણે અહીંયા જ છે, અહીંયા છે ખાડા, બોલો. અને ટ્રાફિક એનું જ હતું. અને પછી આવી ગયા હતા આપણા લોકેશન ઉપર ખાલી કરવા માટે. તો જુઓ તમે આ 20 થી 25 માળના ફ્લેટ હતા અને એમાં આપણે ખાલી કરવાનું હતું. એટલે બાગડ બિલ્લો ઉપર ચડી ગયો તો ખાલી કરાવતો હતો ને આપણી ગાડી થઈ ગઈ હતી ખાલી. તો આપણે ગોતવાની હતી હવે ટ્રાન્સપોર્ટ રિટર્ન ભરવા માટે. તો મળીએ બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ. ને હા, તમારા ભાઈના 40K ફોલોવર પૂરા થઈ ગયા છે. તો આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરતા જજો.